નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના ખાસ કાર્યક્રમ મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. શું તમને ખબર છે કે ગુજરાતનું સૌથી જૂનું શહેર કયું છે? ગુજરાતનું સૌથી જૂનું શહેર ભરૂચ છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે શહેરો ફક્ત જૂના હોવાથી મહાનગર નથી બની જતા. દિવસ રાત ધમધમતા શહેરો મોટા બને છે લોકોના સપનાઓ અને લોકોની ઈચ્છાથી. આંખમાં સપનાઓ લઈ આવતા વિદ્યાર્થીઓ અને ઉદ્યમીઓએ ગુજરાતના મહાનગરોને આબાદ રાખ્યા છે. નાના શહેરો અને ગામડાઓથી મહાનગરોમાં આવતા યુવાનોને શહેરમાં હોસ્ટેલ અને પીજીમાં આશરો મળે છે, જ્યાં તેઓ અભ્યાસ અને નોકરી કરી શહેરમાં પોતાનું ભવિષ્ય શોધે છે. પણ અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના આ તમામ મહાનગરોમાં એક સંઘર્ષ શરૂ થયો છે, અને એ સંઘર્ષ છે પીજી કલ્ચર અને સ્થાનિક લોકો વચ્ચેનો સંઘર્ષ. દરેક શહેરમાં હજારો કરોડોનો વાર્ષિક ટર્નઓવર ધરાવતા પીજી ઉદ્યોગની શહેરોને અને લોકોને તાતી જરૂરિયાત પણ છે. પણ સોસાયટીઓના રહીશો અને ભાડે રહેતા છોકરા છોકરીઓ વચ્ચે વારે તહેવારે બબાલ થાય છે, વાદ વિવાદો સર્જાય છે, અને આ બધું જ સામે આવતું રહે છે. અમદાવાદના ચાંદખેડામાં પીજીના યુવકો અને સ્થાનિકો વચ્ચે ફરી એકવાર બબાલ થઈ, અને આ બબાલ થઈ એણે પીજીનો મુદ્દો વારંવાર ઘર્ષણ સર્જાય છે. આ મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શહેરોમાં ભાડે રહેતા લોકો પ્રત્યે સ્થાનિક લોકોનો અણગમો ક્યારથી વધી ગયો છે? આ અણગમો શા માટે આવી રહ્યો છે? ભાડે રહી અને ભણતા તથા કામ કરતા યુવક અને યુવતીઓની સામે શહેરની સોસાયટીઓમાં કેમ ફતવાઓ અને પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે? પીજી અને પીજીમાં રહેતા લોકો સાથે સોસાયટીમાં કેવા ભેદભાવો કરવામાં આવે છે? અને સૌથી મોટો સવાલ તો એ કરવો છે કે પીજી કલ્ચરની સામે આખરે વાંધો શું છે? મહામંથનમાં તમામ સવાલોના જવાબ મેળવીશું આજે કે પીજી કલ્ચરની સામે શું વાંધો છે. અને આ તમામ સવાલોના જવાબ આજે મેળવવા છે, કારણ કે જે ઘણી વખત એવા સમાચારો સામે આવતા હોય છે કે સોસાયટીમાં રહીશો વચ્ચે અને પીજીમાં રહેતા છોકરા છોકરીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે, ત્યાં ક્યાંક અપશબ્દો બોલવામાં આવે છે, ક્યાંક મારામારી કરવામાં આવે છે. અને ફરી એકવાર આવી જ એક ઘટના ઘટી છે, અને ત્યારે આ સપાટી પર મુદ્દો ફરી એકવાર સામે આવી ગયો છે. આજ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે મહામંથનમાં. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે આશિષ કટારિયા, કે જેઓ પીજીમાં રહે છે, જેઓ બીજા શહેરમાં આવી નોકરી ધંધો ભણે કે એ હેતુથી આપણે તેમને બોલાવ્યા છે. સાથે કૃણાલ રાજપરા ચેરમેન છે, જેઓ બજેટ હોટલ એસોસિએશનના, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આશિષ, સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે કે પીજી કલ્ચરની સામે વાંધો છે, કેવા કેવા પ્રકારના વાંધા છે, અને આના પર આપની શું પ્રતિક્રિયા છે? પીજી કલ્ચર સામે વાંધા એ છે કે જ્યાં મકાન માલિકો છે તે અત્યારે બેચલરને પ્રોપર્ટી આપતા નથી, અને બીજું એ છે કે જે મકાન માલિકો જે ગર્લ્સને આપતા હોય બેચલર તરીકે, પણ બોયઝને હજી આપતા નથી. અને એવું હોય પરમિશન આપી દે તો ટૂંક સમય છોકરા કે છોકરી રહે તો ત્યાં વિવાદ સામે આવે છે. તો કે તમે આજ સુધી કોઈ એવા વિવાદનો સામનો કર્યો છે? આજ સુધી કોઈ એવી વસ્તુ કે એવા સવાલોનો સામનો કર્યો છે? શું મુશ્કેલીઓ થાય છે? મુશ્કેલીનો સામનો નથી કર્યો, પણ ન્યૂઝ સાંભળતા હોય એમાં કે અમદાવાદમાં મોસ્ટ ઓફ આ ઘટના બને છે, અને તેમાં વિવાદમાં એ હોય છે કે કોઈ રહીશો સાથે અથવા છોકરા રાત્રે મોડા આવવાના કારણેસર સોસાયટીમાં ડિસ્ટર્બ થાય, અને એ બધા રીતના બબાલ કે એ પણ થતું હોય છે. આશિષ, આપ અભ્યાસ કરો છો કે જોબ કરો છો અહીંયા? હું અભ્યાસ કરું છું. અભ્યાસ અર્થે આપ છો ક્યાંથી? મૂળ ક્યાંથી? હું છું ભાવનગરનો. ભાવનગરથી. ઓકે, ઠીક છે. કૃણાલભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે કે આખું જે આ ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, આપ તો પરિચિત હશો જ, આવી ઘટનાઓ ઘણી બધી ઘટતી હશે, અને ઘણા એવા મુદ્દાઓ પણ આપની સમક્ષ આવ્યા હશે. આપની પહેલી પ્રતિક્રિયા શું આ મુદ્દે? ઘણા વર્ષોથી આ મુદ્દો ચાલતો હતો, અને આની પહેલા પણ વીટીવીમાં મારી વાત થઈ હતી. હું અમદાવાદમાં છેલ્લા 10 થી 12 વર્ષથી પીજી ચલાવી રહ્યો છું, અને અમદાવાદની અંદર ઓછામાં ઓછા લગભગ 30 થી 32 જેટલા આપણા પીજીઓ છે. અને તમને વાત કરીએ કે પીજીમાં સોસાયટીના જે ચેરમેન કે સેક્રેટરી લોકો છે, એ લોકો જે બિહેવિયર કરે છે કે પીજીમાં જે લોકો રહેતા હોય છે એ છોકરાઓને નવરાત્રીમાં પાર્ટિસિપેટ નહીં થવા દેવું. જે આજકાલ અમદાવાદની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો ટ્રેન્ડ બની ગયો છે કે સોસાયટીની અંદર ગરબાઓ થતા હોય છે, પછી ગણેશ ઉત્સવ થતો હોય છે, ગણેશ સ્થાપનાઓ થતી હોય છે. આવા કોઈ પણ જે સોસાયટીને સંલગ્ન જે કાર્યક્રમો થતા હોય છે એમાં પીજીના છોકરા છોકરીઓને બેન્ડ કરી દેતા હોય છે. હવે સમજો હું મકરબા વિસ્તારની વાત કરું તો મકરબાની અંદર કુંવરજી કરીને કંપની છે, વોડાફોન કરીને આઈટી કંપની છે, એસએનપી ગ્લોબલ કરીને કંપની છે, ટીટેક કરીને કંપની છે,
જેમાં ડે શિફ્ટ અને નાઇટ શિફ્ટ પ્રમાણે શિફ્ટ વાઇઝ લોકો છોકરા છોકરીઓ જોબ કરવા આવતા હોય છે અને એ જોબ કરવા વાળા છોકરા છોકરીઓ ખાલી ગુજરાતમાંથી નહીં પણ રાજસ્થાન, યુપી, બિહાર, ઝારખંડથી પણ લોકો અહીં આવીને જોબ કરતા હોય છે. તો એવા સંજોગોની અંદર કે બપોરે 1:30 વાગ્યાની શિફ્ટ ચાલુ થાય છે જે રાતના 1:30 વાગે પૂરી થતી હોય છે, તો કોઈ છોકરી આવે છે ઓફિસેથી તો સોસાયટીના રહીશો એને ખરાબ નજરથી જોઈ કે આ છોકરી એના કોઈ બારે એના બોયફ્રેન્ડને મળીને આવી છે અથવા તો કોઈ ખોટું કામ કરીને આવી છે, પણ એને એનું કઈ ખબર જ નથી હોતું કે આનું બેકગ્રાઉન્ડ શું છે. પ્લસ સોસાયટીના જે રહીશ લોકો છે, જે ચેરમેન સેક્રેટરી છે કે જે આજુબાજુના લોકો છે એના દીકરા દીકરીઓની ઘરે બર્થડે સેલિબ્રેટ થતો હોય તો રાતના 12 વાગે કેક કટિંગ થાય, મ્યુઝિક લગાડે અને એ બધું કરે તો એક એનું સ્ટેટસ છે અને એનું એક કલ્ચર છે અને એક સારી વસ્તુ છે કે મારા દીકરાનો કે દીકરીનો બર્થડે તો એટલે બધા ભેગા થયા હતા ફ્લેટ ઉપર. હવે જે બાળક બારેથી ભણવા આવ્યું છે અથવા તો જે દીકરી બારેથી ભણવા આવી છે કે નોકરી કરવા આવી છે એનું પરિવાર એટલે એની સાથે જે ફ્લેટમાં રહીએ છે એ લોકો જ છે. એના મમ્મી પપ્પા લોકો બિહાર કે યુપી એનો બર્થડે સેલિબ્રેટ કરવા નહીં આવી શકે. નોર્મલ એને ફીવર કેવી તબિયત હોય તો પણ જે ફ્લેટમેટ હોય છે એના સહારે રહેતા હોય છે, જે પીજી સંચાલક હોય છે એના સહારે ચાલતા હોય છે. તો હવે કોઈ દીકરા દીકરીનો બર્થડે છે અને છોકરીઓ એક ફ્લેટમાં નોર્મલી 3 BHK નો ફ્લેટ હોય તો 6-7 છોકરીઓ રહેતી હોય છે. તો 6-7 છોકરીઓ ભેગી થઈને એને ફ્લેટમેટની છોકરીનો કે એના ભાઈબંધ દોસ્તોનો બર્થડે સેલિબ્રેટ કરે છે તો ત્યાં બીજા 10-12 છોકરીઓ આવે છે સેલિબ્રેટ કરવા, વિશ કરવા, ગ્રીટ કરવા, તો સોસાયટી વાળાને કે તમે અહીંયા રાતે દંગલ કરો છો, આ કે તમારી રીત નથી, તમારા સંસ્કાર નથી, રાતે 12 વાગે તમે અહીંયા હોલ્લા કરો છો. તો પીજીમાં રહેનારો દીકરો દીકરી જો એનો બર્થડે સેલિબ્રેટ કરે છે અથવા તો સાથે ભણતા હોય છે, MBA કરતા હોય છે કે કોઈ પ્રોજેક્ટ ચાલતા હોય છે કે જેમાં કોઈ કોલેજની અંદર એક પ્રોજેક્ટ આપ્યો હોય જેમાં રાતે બેસીને પણ લોકો સાથે કામ કરતા હોય છે, તો ફ્લેટ ઉપર આવે છે તો એમ કે તમે અહીંયા પાર્ટીઓ કરો છો, આ કરો છો, તે કરો છો. તો એ વસ્તુ ખરેખર સોસાયટીના ચેરમેન સેક્રેટરીએ સમજવી જોઈએ અને આ મુદ્દો જે એકચ્યુઅલી બને છે એ ખરેખર ચેરમેન સેક્રેટરી જ ઉપજાવે છે, કોઈ આજુબાજુના સ્થાનિક લોકો નથી ઉપજાવતા. કારણ કે ચેરમેન અને સેક્રેટરી લોકો સામેથી AGM જે મિટિંગો થતી હોય છે સોસાયટીની એમાં એજન્ડા પાસ કરતા હોય છે કે આપણે હવેથી આપણી સોસાયટીમાં બેચલર્સ રહે છે ને રહેવા નહીં દઈએ, એટલે તમારે તમારી બાજુમાં કોઈ ફ્લેટ ભાડે ચાલતો હોય પીજીમાં કે કોઈ બેચલર્સ રહેતું હોય તો તમારે આવીને લેખિતમાં અરજી આપી જવાની સોસાયટીની ઓફિસમાં કે અમારી બાજુમાં બેચલર્સ રહે છે અને જેનાથી અમને ન્યુસન્સ થાય. જો આપણે સોસાયટીના સભ્યો આવી એક થઈ અને આવો એજન્ડા મૂકશું તો આપણો એજન્ડા પાસ થશે ને આ ઠરાવ પાસ થઈ જશે. આવી રીતે ચેરમેન સેક્રેટરી લોકો સોસાયટીના સભ્યોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ વસ્તુ તમને હું વાત કરું તો વસુંધરા કોઓપરેટિવ હાઉસિંગ પાર્ક સોસાયટી છે મકરબામાં, જેનું એપાર્ટમેન્ટનું નામ છે પાંગરીન એપાર્ટમેન્ટ, જેની અંદર મારા 2014 થી લઈને ટીલ ડેટ 12 ફ્લેટમાં પીજી ચાલી રહ્યા છે. પણ આ જે સોસાયટી સામેની મારી લડત છે છેલ્લા હું 8 વર્ષથી લડતો આવ્યો છું અને હજી પણ લડી રહ્યો છું. ત્યાં પણ આ જ પ્રકારની લડત છે. પ્રકારનો પ્રોબ્લેમ છે. ઠીક છે. એટલે અહીંયા મુદ્દો એ છે, વાત એ છે અને અત્યારે કદાચ એવું લાગતું હશે કે માત્ર એક સ્ટુડન્ટની સાઈડ લેવામાં આવી રહી છે જે અહીંયા વેપાર ધંધા કરવા માટે અથવા તો થોડુંક આગળ વધવા માટે આવી રહ્યા છે એમની સાઈડ, પરંતુ વાત એ નથી. પીજી કલ્ચરની સામે શું વાંધો છે અમે એ પૂછી રહ્યા છીએ. સામે અમે ગ્રીન ગ્લેડ સિટી કે જ્યાં આજે આ ઘટના ઘટી છે, ગઈકાલની આ ઘટના કે જ્યાં પીજીના કેટલાક લોકો અને સાથે ત્યાંના રહેવાસીઓ હતા, એમના વચ્ચે આ ઘર્ષણ સર્જાયું હતું. ફરી એકવાર એના કારણે આ મુદ્દો સામે આવ્યો છે. અમે એમને પણ બોલાવ્યા છે, તેઓ થોડુંક પહોંચવામાં તેમને થોડુંક લેટ થઈ ગયું છે. એટલે બંને પક્ષે અમે સવાલ પૂછવા માંગીએ છીએ આખરે વાંધો શું છે અને સુમેળતાથી જો એનો નિર્ણય આવી શકે તો ખૂબ વધારે સરળ છે. સુમેળતાથી આનો નિર્ણય આવવા માટે એવું પણ સોસાયટીના જે ચેરમેન સેક્રેટરી કે મેનેજમેન્ટ લોકો હોય છે એવું કહેતા હોય છે કે જનરલી કોઈ ફેમિલી રહેતું હોય તો એ ફેમિલીમાં 4-5 જણા જ રહેતા હોય, પણ જયારે પીજીમાં આપો છો ફ્લેટ તો પીજી સંચાલકો કે પીજી ચલાવનાર લોકો પોતાની વધારે ઇન્કમ થઈ એના માટે 8-10 જણા ભરી દેતા હોય છે. તો એ વસ્તુ એક સોસાયટીના રહીશોની ગાઈડલાઈન છે એને હું માન્ય રાખું છું અને એક્સેપ્ટ કરું છું કે 3 BHK નો ફ્લેટ છે સારી રીતે સફિશન્ટ સારી સોસાયટીમાં ચાલતા હોય છે પીજી, તો એના માટે બહુ સારી વસ્તુ છે કે 3 BHK ના ફ્લેટમાં 6 જણા અથવા તો મેક્સિમમ 7 જણા હોય, એક જે રહેવાની પાબંદી હોવી જોઈએ એ એક ગાઈડલાઈન બરાબર છે. પણ પછી સવારે સોસાયટી વાળા એવો નિયમ કરી છે કે 3 BHK નો ફ્લેટ છે તો 3 જ જણા રહી શકે, તો એ પીજી ચલાવનારને પણ ના પોસાય અને જે રહેવા વાળા બહારથી નોકરી ધંધો કરવા આવે છે અથવા તો જે ભણવા આવે છે એ સ્ટુડન્ટ્સને પણ નથી પોસાવાનું. એ સંજોગોને હિસાબે જે એની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન જો ખરેખર સોસાયટી વાળા એને પ્રોપર વે થી ચાલવા દેવા માટે થઈને કરશે તો 100% પીજી ઓનર એ ફ્લેટને સારી રીતે ચલાવશે અને સોસાયટીને સુમેળ થઈને ચાલશે જ એ લોકો. અને જનરલી કોઈ પણ દીકરો દીકરી બહારથી આવે છે, નોકરી કરવા આવે કે ભણવા આવે, એને એની પોતાની જવાબદારી એના કુટુંબના સંસ્કારોનું ધ્યાન હોય છે અને એનું સ્કૂલમાંથી એડમિશન કે કોલેજમાંથી એડમિશન કેન્સલ ના થાય અથવા તેની નોકરીમાંથી એને રાજીનામું ના આપવું પડે, એવા કોઈ કારણો થાય એવું કોઈ કૃત્ય કોઈ માણસો કરતા નથી હોતા. બિલકુલ. એટલે આમાં એક બે ના વાક્ય તમે બધાને પનિશ કરો છો, બધાને સજા આપો છો, એ વસ્તુ યોગ્ય નથી. આશિષ, આપ અહીંયા આવ્યા છો ભાવનગરથી અહીંયા,
એક સારું ભણતર મેળવવા માટે આવ્યા છો, પણ આશીષ, શું તમે પણ માનો છો કે જ્યાં એક પરિવાર રહી રહ્યો છે એ પરિવારની સામે અપશબ્દો બોલવા, કારણ કે ક્યાંક આવું થઈ રહ્યું છે, ઘણી બધી એવી જગ્યા પર અપશબ્દો બોલાઈ રહ્યા છે, ન કરવાનું કરાઈ રહ્યું છે, એટલા માટે પણ આ વાંધો હોઈ શકે. તો શું જો આપણો પરિવાર હોય તો મારા પરિવારની સામે કોઈક અપશબ્દો બોલે તો ના સહન કરી લે કોઈ પણ, તો આ વાતમાં તમે કેટલો દ્રઢપણે વિશ્વાસ કરો છો, કારણ કે આવું થઈ રહ્યું છે અમુક જગ્યા પર? આનો મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ સામેથી કઈ વસ્તુ કે બોલવાની કઈ ઈચ્છા કોઈ ધરાવતા ના હોય, પણ સામે એ પરિસ્થિતિ ઉભી થઈ જાય. નહીં, હું અંદરની વાત કરી રહી છું. જ્યારે બે મિત્રો ભેગા થાય છે ત્યારે એ મિત્રો વચ્ચેનું વાતાવરણ અલગ હોય છે, પરંતુ એ વાતચીત સોસાયટીના લોકોને ક્યાંક વધારે એ વસ્તુ હર્ટ કરી જાય છે. હું આપને એ પૂછી રહી છું. આપ સવાલ સમજ્યા આશીષ? હું શું કહી રહી છું, બે મિત્રો વચ્ચે જે ભાષામાં વાત કરવામાં આવતી હોય છે, શું આપને એ લાગે છે કે એ ભાષામાં એને બધાની સામે આવી રીતે વાતચીત કરવી જોઈએ? ના, એ રીતના ના કરવી જોઈએ. એટલે ક્યાંક આ વસ્તુ, આશીષ, કૃણાલભાઈ, આપને લાગી રહ્યું છે કે ક્યાંક આ વસ્તુ ઇફેક્ટ કરી રહી છે આ બધામાં? જ્યારે જનરલી છોકરા છોકરીઓ રહેતા હોય છે અને કોઈ પણ હિસાબે જે બાળકો પીજીમાં રહેતા હોય છે અથવા તો છોકરીઓ પીજીમાં રહેતી હોય છે, એને અપશબ્દો, નો ડાઉટ કે જયારે કોઈ પણ ગ્રુપ એક ભેગું થતું હોય ત્યારે શબ્દોનો મિત્રતાની અંદર અભદ્ર વ્યવહાર થતો હોય છે, એ ખરેખર ના થવું જોઈએ. અને સોસાયટીની બારે જઈ અને કોઈ કેમ્પસ છે કે જ્યાં તમે બેસો છો ત્યાં તમે જે રીતે વ્યવહાર કરવો એ કરી શકો. એક આપણા રહીશ કુટુંબની ફેમિલી સામે વસ્તુ ન થવી જોઈએ. એ જે થઈ રહી છે એના ઉપર 100% થોડો ઘણો કંટ્રોલ પીજી સંચાલકોએ અને ત્યાં જે હાલમાં છોકરા છોકરીઓ રહે છે એને પણ રાખવો જોઈએ. પણ જયારે વાત આવે છે કોઈ માથાકૂટની કે બબાલની, ત્યારે સોસાયટીના લોકો પીજીમાં રહેનારા લોકો સાથે અને પીજી સંચાલકો સાથે એટલું નીચલા સ્તર લેવલનું વર્તન કરતા હોય છે કે જે માણસને ખરેખર ઈચ્છા નથી હોતી એ માણસ પણ સામે એનો બચાવ માટે થઈને પણ ક્યારેક એ અસભ્ય ભાષાનો પ્રયાસ કરતા હોય. પણ કેવું છે કે ચીંડે ચેડો ઈ ચોર, એક જે કહેવત છે એના જેવું થઈ જાય કે પીજી મારીએ છે એટલે દીકરો કે દીકરી ખરાબ, અને ચેરમેન છે એટલે સારો માણસ, અથવા તો સેક્રેટરી છે એટલે સારો માણસ. પણ ખરેખર વર્તન અને પરિસ્થિતિ એવી ઉભી કરી દેતા હોય છે સોસાયટીઓ વાળા કે સામેવાળો માણસ મજબૂર થઈને પોતાના પ્રતિકાર માટે એને કંઈક ને કંઈક આવા શબ્દોનો ઉપયોગ કરવો પડે છે અને એને હિસાબે એની ઇમેજ ડાઉન થઈ જાય છે. કૃણાલભાઈ, આપને એ પણ પૂછવું છે કે અમુક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવે છે. ચલો 12 વાગ્યા સુધીની શિફ્ટની વાત થઈ, એ તો ચલો એક માન્ય છે શિફ્ટને લઈને. અપશબ્દો ના બોલવા જોઈએ એના પર પણ આપણે ડિસ્કશન કરી લીધું કે કોઈ એક ફેમિલી સામે, સંસ્કારી ફેમિલી છે, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ફેમિલી હોય, આપણે ના જ બોલી શકીએ, ના જ કરી શકીએ. આની સિવાયના કોઈ એવા પ્રતિબંધો કે જે જોઈને એવું લાગે કે આ કેવા પ્રતિબંધો છે? પ્રતિબંધો જેમ કે હું વાત કરું કે આપણું બીજું પીજી સરખેજથી સાણંદ રોડ ઉપર જતા ગોકુલધામ સોસાયટીઝમાં ચાલે છે કે જ્યાંના રહીશો કમ્પ્લીટલી વિલાસમાં રહેતા હોય છે. અને ઘણા દીકરા દીકરીઓ આજકાલ અમદાવાદમાં છે તો માણસો રોડ ઉપર ફેમિલી સાથે પણ દીકરીઓ શોર્ટ્સ પહેરીને ફરતી હોય છે. ઓકે, તો પીજીમાં જે છોકરીઓ રહે છે પર્ટિક્યુલરલી એના માટે પ્રતિબંધ છે કે તમારી દીકરીઓ રાતના 12 વાગે કે 2 વાગે ગાર્ડનમાં બેસે છે, યોગ્ય નથી. તમારી દીકરી કે તમારે દીકરી શોર્ટ્સ પહેરીને ગાર્ડનમાં બેસે છે, યોગ્ય નથી. રાતના 2 વાગ્યા સુધી એની ફ્રેન્ડ્સને બોલાવીને, જ્યારે કોઈ દીકરો કે દીકરી બગીચામાં બેઠા છે અને જ્યાં સુધી કોઈ સમાજને લાંછન લાગે એવું કોઈ વર્તન નથી કરતા, તો રાતના એ 1:30 વાગે બેઠા છે કે 2 વાગે બેઠા છે, એનાથી સ્થાનિકોને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. ઓકે, આના સિવાય કોઈ એવો બીજો પ્રતિબંધ? જનરલી આ જ પ્રતિબંધો હોય છે કે તમારે રાતે વહેલું આવી જવાનું, શોર્ટ્સ પહેરીને ફરવાનું નહીં. દીકરીઓ માટે ખાસ આ વસ્તુઓ રહેતી હોય છે. અને જ્યારે ત્યાંના રહીશો કે ત્યાંના ચેરમેન લોકો એમ કહે કે અમે તો અમારી સોસાયટીમાં તમારી બેન દીકરી રહે છે, અમે તો એની સેફટી ઈચ્છીએ છીએ માટે અમે શોર્ટ્સ પહેરીને ના પાડીએ છીએ. તો જે પરિવારની દીકરી અહીંયા શોર્ટ્સ પહેરીને રહે છે એને કોઈ પ્રોબ્લેમ નથી, ઈ રહી શકે છે. પીજીમાં રહેવાળી દીકરી એના મોજશોખ નથી કરી શકતી. ઠીક છે, હવે એની સામે છોકરાઓને ફ્લેટ નહીં આપવાનો. અમુક સોસાયટીમાં તો એવું પણ જોયું છે કે છોકરીઓ રહે તો ઓકે, પણ છોકરાઓને ફ્લેટ નહીં આપવાનો. કેમ? તો કે છોકરાઓ દારૂ પીવે છે, હુક્કા પાર્ટી કરે છે. અરે કોઈ માણસે આવું કરી દીધું તો તમે નિયમ બનાવો કે એ ફ્લેટ પરમેનન્ટલી બંધ કરવામાં આવશે અથવા તો પરમેનન્ટલી ફ્લેટને છોકરાઓમાં આપવામાં નહીં આવે. પણ એક ફ્લેટમાં જો કઈ આવી ભૂલ થઈ છે એના હિસાબે તમે દરેક જે બહારથી આવનારા દીકરા દીકરીઓ છે એને તમે પાબંદી લગાવો, એ રોકટોક યોગ્ય નથી. ઠીક છે. મારી દીકરી મારા પીજીમાં ફોર એક્ઝામ્પલ કે આશીષભાઈ, આપની પાસે આવું છું, પણ આપણી સાથે ગ્રીનલેન્ડ સિટીના રહેવાસી આપણી સાથે જોડાઈ ચુક્યા છે કે જ્યાંના મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છે. હાર્દિક શર્મા આપણી સાથે જોડાયા છે, એટલે અને સાથે રેણુકા પટેલ, એમની પાસે જઈશું. પરંતુ કૃણાલભાઈ,
એમને પૂછતા પહેલા આપને પૂછવું છે કે બોયઝની જે એક વાત કરી કે છોકરાઓને ફ્લેટ આપવો જ નહીં, આ એક ખરેખર ક્યાંક લાગી રહ્યું છે. તમને હું વસ્તુ એ જ સમજાવવા જઈ રહ્યો હતો, મતલબ ડિસ્કશન કરવા જઈ રહ્યો હતો આપની સાથે કે સપોઝ મારા પામ ગ્રીનના ફ્લેટમાં મારા પીજીમાં 7 છોકરીઓ એક ફ્લેટ મારીએ છે અને એની બાજુમાં 3 ફેમિલી રહે છે, તો એની કઈ એવી ગેરંટી છે કે એ 3 ફેમિલીમાંથી કોઈ પુરુષ છે એ દારૂ નથી પીવાનું અથવા તો નથી પીતા, અને જ્યારે મારી પીજીમાં રહેનારી છોકરી લિફ્ટમાં આવે છે ને ત્યારે એની સાથે એ જ વ્યક્તિ, ફેમિલી વાળી વ્યક્તિ દારૂ પીને કોઈ અસભ્ય વર્તન નહીં કરે, એની કઈ ગેરંટી છે? અને જો સપોઝ આવું કઈ થાય છે તો શું એ ફેમિલીને રાતોરાત ખાલી કરાવવામાં આવશે? નહીં આવે, કારણ કે એનો પોતાનો માલિકીનો ફ્લેટ છે. ઇવન તો જો એ ફેમિલી ભાડે રહેતું હોય છે તો પણ એને રાતોરાત ખાલી કરાવવામાં નહીં આવે, પણ એને નોટિસ આપવામાં આવશે અને પોલીસ કેસ કરાવીને મેટરને સોલ્વ કરી દેવામાં આવશે. તો મારો કન્સર્ન એ છે કે જયારે ટીઆરપી મોલમાં પણ જયારે ગેમ ઝોનમાં અગ્નિકાંડ જે થયો હતો ટ્રેમ્પોલિન પાર્ક ને ટ્રેમ્પોલિન હિસાબે, એના હિસાબે ટીઆરપી માં પણ સારામાં સારું એક લેડીઝની રહેવા માટેની સુવિધાઓ કે જ્યાં ઇન્ડસ કોલેજ છે, સિલ્વર ઓક કોલેજ છે, ખ્યાતિ કોલેજ છે, એની દીકરીઓ એ પીજીમાં રહેતી હતી અને ઘણી સારી સવલત નથી રહેતી હતી, પણ એને કોર્પોરેશને કોઈ પણ જાતના નીતિ નિયમો જોયા વગર એને સીલ કરી દીધું, કારણ કે ટીઆરપી મોલે કોર્પોરેશનમાં એપ્લિકેશન કરી કે અહીંયા પીજી ઇલીગલ ચાલે છે. અરે જો સોસાયટીના રહીશો, સોસાયટીના ચેરમેન, સેક્રેટરી લોકો દીકરા દીકરીઓને રહેવા માટે ફ્લેટ નહીં આપે, પીજી ચલાવવા માટે ફ્લેટ નહીં આપે, આવી રીતે કોમ્પ્લેક્સ ટીઆરપી મોલમાં જે વસ્તુ બની એ મોલમાં આવી રીતે રહેવા નહીં દે, તો અમદાવાદ જે મોદી સાહેબનું વિકસતું ડિજિટલ સ્માર્ટ શહેર આજ વર્લ્ડ લેવલે બેઠું છે, ઇન્ડિયા લેવલે નહીં વર્લ્ડ લેવલે નામનાઓ છે, તો આવનારો નોકરી કરવા વાળો કે ભણવા વાળો વર્ગ રહેશે ક્યાં? નથી દરેક સમાજની એટલી હોસ્ટેલો, નથી કોર્પોરેશન પાસે એવી કોઈ રહેવાની સુવિધાઓ. તો આ બહુ મહત્વનો મુદ્દો છે કે છોકરાઓને ફ્લેટ આપશું જ નહીં, અથવા તો આપશું તો એક ફ્લેટમાં 2 છોકરા રહી શકે, ઘણાને ના પણ પરવડી શકે. દરેક મા બાપને 2 દીકરાઓ બહાર ભણતા હોય તો બંને દીકરાનું બહારનું ભણવાનો ખર્ચો જ મોંઘવારી કઈ રીતે આંબી રહી છે એ આપણને દરેક લોકોને ખબર છે. ઠીક છે, ઓકે. અને હવે હાર્દિક શર્મા અને રેણુકા પટેલ પણ આપણી સાથે જોડાયા છે. હાર્દિકભાઈ, સૌપ્રથમ આપની પાસે ટૂંકમાં પ્રતિક્રિયા આપી દેજો, આખા મુદ્દા પર આપનું શું માનવું છે, શું કહેવું છે, અને સાથે પોલીસ આ અંગે ફરિયાદ પણ નથી લઈ રહી, એના પર આપનું શું કહેવું છે? હું ગ્રીન ગેટ્સનો રહેવાસી છું. છેલ્લા 1.5 વર્ષથી હું ગ્રીન ગેટ્સમાં રહી રહ્યો છું અને એઝ અ સોસાયટી મેમ્બર અમે બધા છેલ્લા 1 વર્ષથી અને પર્ટિક્યુલરલી જો કહેવા જઈએ તો છેલ્લા 3 મહિનાથી બહુ ત્રસ્ત થઈ ગયા છે. જે મલ્ટી ટેનન્ટ્સ પીજી અને જે સ્ટુડન્ટ્સ ઇલીગલી એક્ટિવિટીઝ કરી રહ્યા છે, મોડી રાતે અવર જવર એમની ચાલુ હોય છે, જે અત્યારનો જે ક્રેઝ ચાલી રહ્યો છે, દારૂ છે, ડ્રગ્સ છે, જેનું સેવન કરતા હોય છે, એની ઇન્ફ્લુઅન્સમાં આવીને જે લોકો બિહેવિયર એ રીતનું કરતા હોય છે, વાર્તાલાપ આજુબાજુના પડોશીઓને ડિસ્ટર્બ થાય એ રીતે લાઉડ મ્યુઝિક પ્લે કરતા હોય છે. એના લીધે અમે 2 મહિના પહેલા પણ પોલીસ ચોકીમાં ગયા હતા, અમે રજૂઆત કરી હતી, પણ ત્યાં પણ અમારા સાથે કોઈ પગલાં લેવામાં નતા આવ્યા. હવે ગઈકાલનો એ તો હદ થઈ ગઈ. અમારા જે મેમ્બર્સ હતા એમને રાતે 3 વાગે મારવામાં આવ્યા છે પીજીના સ્ટુડન્ટ દ્વારા. તો આ બધી વાતો જે થઈ રહી છે, અમારી અત્યારે પણ અમારી એક મેમ્બર્સની કમિટીની ટીમ પોલીસ સ્ટેશનમાં જ હાજર છે, એફઆઈઆર માટે રિક્વેસ્ટ કરી રહી છે, પણ પ્રશ્નો અને રજૂઆતો કરવા છતાં કોઈ એની ઉપર પગલાં નથી લેવામાં આવી રહ્યા. શું કામ નથી લેવામાં આવી રહી એ કોઈ વાતચીત થઈ આપની? મેડમ, જ્યાં સુધી મને સમજમાં આવે છે કે અમારી સોસાયટીમાં છે ને ઇન્ડિવિજ્યુઅલ, જેમ કૃણાલભાઈએ કીધું કે પીજી અત્યારે હાલમાં જોવા જઈએ ને તો ગુજરાત, અમદાવાદ, મોદી સાહેબનું જે કૃણાલભાઈએ વાત કરી કે બહુ વિશ્વમાં ઉભરતું શહેર છે, કોલેજ, યુનિવર્સિટી ઘણી છે, એની સાથે એક નવો બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયો છે જે કોમર્શિયલાઇઝેશન ઓફ સ્ટુડન્ટ એન્ડ એજ્યુકેશન. એનો મેઇન મુદ્દો એ છે કે પીજીના જે સંચાલકો છે એ લોકો શું કરી રહ્યા છે કે મલ્ટી ટેનન્ટ્સ, અલગ અલગ શહેરના અલગ અલગ ભાષાવાળા સ્ટુડન્ટને એક સાથે એ લોકો ઓનર્સને આપે છે. અમારા પર્ટિક્યુલર ગ્રીન ગેટ્સની વાત કરું તો ગઈકાલના જે ઇન્સિડન્ટમાં ઓનર્સને પણ નથી ખબર કે એનો પીજીનો જે એગ્રીમેન્ટ થયેલો છે એમાં કોણ રહેવાનું છે અને કોણ રહી રહ્યું છે. તો એ તો એની ભૂલ ને, ઓનરની ભૂલ. એ જ પોઈન્ટ ઉપર અમે આવી રહ્યા છે મેડમ. તો કે આ કોમર્શિયલાઇઝેશન જે થઈ રહ્યું છે, તમારે કોમર્શિયલાઇઝેશન થવું હોય તો તમે લેન્ડ લઈને એની ઉપર પીજી બનાવો બકાયદા, એની ઉપર તમે રેન્ટ એગ્રીમેન્ટ કરીને આપો. તમે જે સોસાયટીમાં રહીશો રહે છે, જેમાં ફેમિલી સાથે લોકો રહે છે, નાના છોકરાઓ છે, વડીલો છે, ભાઈઓ બહેનો છે, માતા પિતા છે, બધા, તો એમને તમે ડિસ્ટર્બ થાય એવા લોકોને શું કરવા આપી રહ્યા છો? અમારો મેઇન સવાલ એ છે. નાના છોકરા કાલે સવારે ઉઠીને મોટા નથી થવાના, એ નાના છોકરા કાલે સવારે ઉઠીને બીજા કોઈ સારી જગ્યાએ ભણવા નથી જવાના, એ નાના છોકરા કાલે સવારે ઉઠીને કોઈ જગ્યાએ જોબ નથી કરવાના.
મેડમ, એ સવાલ તમારો એકદમ વ્યાજબી છે. આ જીવનનું ચક્ર છે, નાના છોકરા મોટા થવાના છે, એ બધાને ખબર છે. પણ વસ્તુ એ છે કે પેરેન્ટિંગ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અહીંયા આગળ. અત્યારે આપણે પાણી આવે ને વાડ બાંધવા ના જવાય. પરિસ્થિતિ એવી થઈ રહી છે કે છોકરાઓ જયારે ભણવા બહાર જઈ રહ્યા છે, હું નથી કહેતો કે બધા છોકરાઓ ખરાબ છે, પણ 2-3 તત્વોના લીધે તમે નહીં માનો, અમારા સોસાયટીમાં એવા લોકો રહે છે કે જેમનું ગ્રેજ્યુએશન 3 વર્ષ પહેલા પતી ગયું છે. એ લોકો અત્યારે સ્ટુડન્ટના નામે એગ્રીમેન્ટ કરે છે, જે જોબ કરે છે પાર્ટ ટાઈમ, ખબર નહીં એનિમેશન કે ગમે તે ફિલ્ડમાં, અને એ લોકો સ્ટુડન્ટના નામે એગ્રીમેન્ટ કરી રહ્યા છે. અમારો મુદ્દો એની ઉપર છે. અમે સ્ટુડન્ટને કે કોઈને ત્રાહિત વ્યક્તિને નથી લઈ રહ્યા. અમે જે લોકો ઓલરેડી ભણી ચૂક્યા છે અને સ્ટુડન્ટ સાથે રહે છે અને આ રીતે ઇલીગલ એક્ટિવિટી કરે છે, ન્યુસન્સ ફેલાવે છે, એના વિરુદ્ધ અમે વાત કરી રહ્યા છીએ. રેણુકાબેન, હમણાં જ હાર્દિકભાઈએ કીધું કે અગાઉ આ પ્રકારની માહિતી સામે આવી હતી કે છોકરાઓ દ્વારા આવી રીતે કંઈક પણ કરવામાં આવ્યું છે, તો તમે પોલીસ સ્ટેશનમાં અગાઉ રજૂઆત કરી છે આ મુદ્દા પર કે આવી રીતે થઈ રહ્યું છે અહીંયા? આગળ 2-3 મહિના પહેલા આવું થયું હતું. રાત્રે 2-3 વાગે દારૂ પીને છોકરાઓ ધમાલ કરી હતી. ત્યારે બી ઘણા બધા આજુબાજુના ફ્લેટ્સના ઓનર ભેગા થયા હતા. એ લોકો સાથે બી આ લોકોએ પીજી સ્ટુડન્ટે મારામારી કરી, પોલીસ કેસ બી થયો હતો. એ લોકોના પેરેન્ટ્સને બી ઇન્ફોર્મ કરવા આવ્યું હતું, પણ પાછું એનું એ શોર્ટ ટાઈમ માટે ક્લોઝ રહે છે, શાંત થઈ જાય છે અને ફરી આ ફરીથી થયું છે 2 મહિના પછી. આ વખતે તો હદ થઈ ગઈ છે કે જાણે એમને ગેટ પર આવીને રાત્રે મારામારી કરી છે. આ તો સારું છે કે કંઈક એવું મોટો ઇન્સિડન્ટ નથી બન્યો, તે છતાં બી અમે બધા એમને ડોક્યુમેન્ટ ચેક કર્યા તો ઘણા એગ્રીમેન્ટમાં ફોટો નથી ચોંટાડેલા, બ્રોકરે બી કોઈ રિસ્પોન્સિબિલિટી લીધી નથી, ઓનરને તો ખબર જ નથી કે એ લોકોના ફ્લેટમાં કોણ રહે છે, અને પાછું એ લોકોને અમારી પર જ ધમકી મળે છે કે તમે નીચે આવો, અમે જોઈ લઈશું, કમિટી મેમ્બર બધા ઓનરે અમે ભેગા થઈને મારીશું. આ હદ થઈ ગઈ છે. એટલે અમે ગઈકાલે બી અમે પોલીસ સ્ટેશન ગયા હતા, એ લોકોને રજૂઆત કરી છે ને અમે એ લોકો પાસેથી જ અમે આનું કંઈક સોલ્યુશન લાવીશું એવું ચાલી રહી છે અત્યારે ડિસ્કસ. અને અત્યારે તો અમારે એ જ જોવું છે કે એ લોકો સારી રીતે રહેતા હોય, ઇટ્સ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આવી રીતે ગુંડાગીરી કરે. આજે અમારા સોસાયટીમાં સિનિયર સિટીઝન છે, નાના છોકરાઓ છે, એ લોકોનું ભવિષ્યનું શું વિચારવું? અમારે બધાની સેફટી જોવી પડશે પહેલા. જો ગુંડાગર્દીની વાત જ્યાં સુધી હોય ત્યાં સુધી સવાલ બરાબર છે આપનો ગુંડાગર્દીને લઈને, પણ જો એ વસ્તુ અત્યારે આખા શહેરમાં એક કલ્ચર થઈ ગયું છે કે પીજીમાં રહી છે અને ખાસ કરીને જો છોકરાઓ છે તો એમને તો રૂમ આપવાની જ નહીં, એમને તો ઘર આપવાનું જ નહીં. એમને રેસિડેન્સી એરિયામાં એક રીતે જો રેસિડેન્સમાં ચેરમેન ને સેક્રેટરી સિલેક્ટ થઈ જાય, કમિટી મેમ્બર બની જાય, પછી એ લોકોની રૂલ બુક પર જ જો એ લોકોએ રહેવું હશે તો ફોલો કરીને રહેવું પડશે. અધરવાઇઝ જો આવી જ રીતે ચાલશે. રૂલ બુકમાં શું જણાવશો મને? રૂલ બુકમાં શું હોવું જોઈએ, કયા એ વસ્તુ કે જેમને ફોલો કરવી જોઈએ? એ લોકો અમે બધાની સોસાયટીનું અલગ અલગ રીતની રૂલ બુક હોય જ છે, જે એડવોકેટ થ્રુ બહાર પાડવામાં આવતી હોય છે. અને એમાં રૂલ્સ રેગ્યુલેશન છે કે કમ્પલસરી આ જેટલો ફ્લેટ હોય એમાં મિનિમમ 2 સ્ટુડન્ટ 3 સ્ટુડન્ટ એ રીતનું રહેવાનું હોય છે. અને એ લોકોએ કશું ફોલો બી નથી કર્યું. એ એગ્રીમેન્ટમાં બી આઈ થિંક જે લોકોએ ગઈકાલે મારામારી કરી એ લોકોના ઇવન ફોટો બી નથી, બ્રોકરની બી સિગ્નેચર નથી ને ઇવન ઓનરની બી એમાં સિગ્નેચર નથી, જે આજે અમે તપાસ કરી રહ્યા છે કે એકચ્યુઅલમાં ઓનરને ખબર છે કે આ છોકરાઓ પાસે આવા ડોક્યુમેન્ટ છે કે કોણ રહે છે એમના ફ્લેટમાં. આ વાતમાં એક ઇન્ટરપ્ટ કરી, સોરી. ખરેખર જ્યારે સોસાયટીની અંદર ફ્લેટ આપવાનો હોય છે અને કોઈ પણ ભાડું, ચાહે ફેમિલી હોય, છોકરો હોય, છોકરી હોય, પીજી હોય, કંઈ પણ હોય છે, તો આજકાલની અમદાવાદની જે નવી સોસાયટીઓ બની રહી છે અને જે રીતે હું સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છું ગ્રીનલેટ સોસાયટીને, કે જે હમણાં થોડાક સમયથી જ નવી સોસાયટી બની છે, તો આ દરેક સોસાયટીમાં એક એવો નિયમ હોય છે કે તમે રહેવા આવો છો તો તમારે તમારું રેન્ટ એગ્રીમેન્ટ આપવું જોઈએ, રેન્ટ એગ્રીમેન્ટ સાથે પોલીસ વેરિફિકેશન આપવું જોઈએ, અને આ વસ્તુ આપો છો તો તમને ઉપર એન્ટ્રી મળે છે અને તો જ તમારો સામાન ઉપર ચડી શકે છે. જ્યારે સોસાયટીની અંદર આ કામ કરવાની જવાબદારી સોસાયટીએ જે મેનેજર નિમેલા છે એની છે, અથવા તો જે સિક્યુરિટી ઉપર જે સુપરવાઇઝર છે એની છે. તો જે ફ્લેટની અંદર પીજી ચાલે છે અથવા તો ફ્લેટ ભાડે ચાલે છે એના થકી જે સોસાયટીને મેન્ટેનન્સ મળી રહ્યું છે અને મેન્ટેનન્સમાંથી પગાર ચૂકવવામાં આવે છે ત્યાંના મેનેજરને અને સોસાયટીના સિક્યુરિટી સુપરવાઇઝરોને, તો એની કામગીરીની કચાશ છે આ વસ્તુ. કે સપોઝ બી બ્લોકમાં 24 નંબરના ફ્લેટમાં કુણાલભાઈ એમનું એગ્રીમેન્ટ છે, એમાંથી કુણાલભાઈ નથી પણ મનીષભાઈ મળી આવ્યા છે, તો એ ભૂલ કેવી રીતની? મનીષભાઈ પહોંચ્યો કઈ રીતે? કુણાલભાઈ નથી તો કુણાલભાઈનું એગ્રીમેન્ટ જયારે અપાણું ત્યારે સોસાયટી ચેક કેમ
કેમ ના કર્યું? સોસાયટી ક્વાર્ટરલી મોડ ઉપર દરેક ફ્લેટમાં તપાસ કેમ નથી કરતી? જ્યારે સોસાયટીના જે ચેરમેન સેક્રેટરીની જે કમિટી બને છે એ એમ કહે છે કે અમે સોસાયટીના સારા કાર્ય કરવા માટે કરીએ છીએ, અમને કોઈ આમાંથી પૈસા નથી મળતા, અમે તો સોસાયટીનું હિત ઈચ્છીએ છીએ. તો દર રવિવારે જ્યારે સોસાયટીના મેમ્બરો ભેગા થાય છે તો એક ક્વાર્ટર એવો કેમ નિયમ નથી બનાવતા કે દરેક ફ્લેટનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ, સુપરવિઝન કરવું જોઈએ, સાયલેન્ટ ચેકિંગ કરવું જોઈએ કે ચલો ભાઈ કોઈનો નામનું એગ્રીમેન્ટ છે ને કોણ રહે છે? અને પોલીસ વેરિફિકેશન વગર છોકરો અંદર આવે છે. હું એમ કહું છું ચાલો ચેરમેન પાસે એટલો ટાઈમ નથી, મેનેજર પાસે એટલો ટાઈમ આશીષભાઈ, નથી, પણ જે સિક્યોરિટી છે, સિક્યોરિટી તો રોજ જોવે કે આ છોકરો આવે છે કે નથી આવતો. ને જો અચાનક જ જો કોઈ નવો છોકરો આવે છે અને એમ કે હું અહીં રહું છું તો એની પાસે સિક્યોરિટી એગ્રીમેન્ટ કેમ નથી માંગતી? ઠીક છે, એગ્રીમેન્ટની વાત છે. હાર્દિકભાઈ શું કહો છો? કૃણાલભાઈએ બહુ સારો પ્રશ્ન રેઝ કર્યો છે કે આપણે એગ્રીમેન્ટ ને બધું લઈએ છીએ, પણ કૃણાલભાઈ જરા તમે અહીંયા કમિટીના ચેરમેન છો, રાઈટ, પીજી અને હોસ્ટેલના, તો અમને કમિટી તરીકે તમે બતાવી શકશો કે અમે લોકો એગ્રીમેન્ટ લઈ રહ્યા છે એમને, બરોબર છે, અને અમે વેરીફાઈ કરવા માટે જઈએ છીએ ત્યારે અમને અપશબ્દો સાંભળવા મળે છે, એમની ગુંડાગર્દી સાંભળવા મળે છે. તો અમે પણ એન્ડ ઓફ ધ કમિટીના મેમ્બર કે સોસાયટીના મેમ્બર અમે નાગરિક જ છીએ ને, તો અમે એમની સાથે કેવી રીતના, કારણ કે એગ્રીમેન્ટમાં 2 જણાનું નામ હોય. કૃણાલભાઈ, હું આવું છું તમારા પોઈન્ટ ઉપર. એગ્રીમેન્ટમાં 2 જણાનું નામ હોય. ગઈકાલ રાતનું જ ઉદાહરણ છે, અને એને એ છોકરાએ એવું કીધું કે અમે તો અમારા બ્રોકરને કીધું હતું કે ભલે 2 નું નામ લખજે પણ અમે તો 4 રહીશું. તો આવા મુદ્દે અમારે કેવી રીતના એક્શન લેવા જોઈએ? થોડો પ્રકાશ પાડો તો સારું છે સાહેબ, કારણ કે કમિટી માટે, સોસાયટી માટે અમે બધા તો એટલા લીગલી એક્સપર્ટ નથી. તમારા માટે આ પ્રોફેશન છે, પણ અમારા માટે તો અમારું ઘર છે. અમે આટલા વર્ષોની મહેનત કરીને અમારું જે પૂંજી બચાવી હતી એ લઈને અમે શાંતિપૂર્વક રહેવા માટે અમે ઘરમાં ખર્ચો કરેલ છે. તો અમને એવું લીગાલિટી ખબર ના હોય તો જરા તમે પ્રકાશ પાડશો કે આવા કેસમાં આપણે કેવી રીતના એમને હેન્ડલ કરી શકીએ? ના ના, ડેફિનેટલી તમારી વાત સાચી છે. આજે ઘણી એવી સોસાયટીઓ છે કે જ્યાં પીજી ઇઝીલી ચાલવા પણ દે છે, બરાબર છે, તો એની પાછળ એ લોકો સ્ટ્રિક્ટલી એનું સુપરવિઝન કરતા હોય છે. અને એક કમિટી તો જે સોસાયટી હોય છે, એના સિવાયની એક ટીમ એ લોકો અલગથી બનાવીને રાખતા હોય છે કે જે 100% ટીમ કમ્પ્લીટલી પોતાની સોસાયટી અંદર ચાલનારા પીજીના ફ્લેટ ઉપર જ ઓબ્ઝર્વેશન કરતી હોય છે અને એને જ સુપરવિઝન કરતી હોય છે, બરાબર છે. તો એવા કેસમાં તમે જે કહો છો કે 2 જણાનું નામ છે અને 4 જણા રહેતા હતા, તો હું બહુ ઇઝી એક સિમ્પલ વસ્તુ છે હાર્દિકભાઈ કે આની અંદર હું માનું છું તમારી વાત સાચી છે કે બ્રોકરો એની બ્રોકરેજનો બિઝનેસમાં બ્રોકરેજ પકાવવા માટે એવું કહી દીધું હોય છે કે તમે 4 રહેજો પણ 2 ના નામનું જ આપણે એગ્રીમેન્ટ કરશું. આ વસ્તુ બને છે, તમે 100% સાચા છો, આ વસ્તુ પકડાતી નથી. પણ જે તમારી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ છે એને ખબર છે કે ભાઈ આશીષભાઈ છે B24 નંબરમાં જે કૃણાલભાઈ B24 માં છે ને એનો એગ્રીમેન્ટ B24 માં 2 જણાનો છે, તો એમાં પછી ત્રીજી વ્યક્તિ હાર્દિકભાઈ શર્મા આવજાવ રોજ કરે છે, તો સોસાયટીના કમિટીના ચેરમેનને સિક્યુરિટીએ ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ આ ફ્લેટમાં 2 ની જગ્યાએ 3 જણા રહીએ છે. જ્યારે આ વસ્તુ કઈક ઇન્સિડન્ટ બને છે ત્યારે બધું નીકળે છે, તો એ ખરેખર સોસાયટીના કમિટીના જે મેમ્બર છે કે જે ચેરમેન સેક્રેટરી છે એને ધ્યાન નથી આપ્યું ત્યારે આ વસ્તુ બની. અને ત્રીજી વસ્તુ કે સિક્યોરિટી, મેઇન પોઈન્ટ સિક્યોરિટી છે. માણસ અંદર જાય છે ક્યાંથી જાય છે? સિક્યોરિટી પાસેથી જાય છે. તો આજનો સિક્યુરિટી પણ એનું માઇક્રો લેવલમાં સેલેરી હોય છે તો વેચાય છે કે ચાલ ભાઈ તું 500 રૂપિયા ચા પાણીના રાખને દર મહિને મને જવા દે. તો આ વસ્તુ પણ થતી, તો તમે તમારી સિક્યુરિટીને એકવાર ચેક કરો કે ખરેખર સિક્યુરિટી એમાં ફૂટેલી તો નથી, બરાબર છે. અને ત્રીજી વસ્તુ કે આજના સમયમાં કોઈ પણ સોસાયટીમાં, રાધાબેન હું તમને બીટ મારીને કહું છું કે અમદાવાદની કોઈ પણ સોસાયટીમાં જ્યાં ફેમિલી રહેતું હોય છે, 3 BHK નો ફ્લેટ હશે તો એવરેજ ભાડું મેક્સિમમ 25 થી 30 હજાર રૂપિયા હોય છે. પણ એની જગ્યાએ એ 3 BHK ના ફ્લેટ પીજી ચલાવનાર હોય છે અથવા તો પીજી જે બેચલર્સ રહેતા હોય છે એ મકાન માલિકને 40 થી 45 હજાર રૂપિયા ભાડું મળે છે. તો ઓબ્વિયસલી છે કે મકાન માલિક પણ એ જ આગ્રહ રાખશે કે એને એના ઇન્વેસ્ટમેન્ટ કરેલા પૈસાનું સારામાં સારું રિટર્ન મળે અને એના ફ્લેટમાં લોકો રહે. ત્રીજી વસ્તુ કે આટલું હાઈ રેન્ટ લેવાનું કારણ પણ એ છે કે સોસાયટીનો કોઓપરેટિવ રજિસ્ટર્ડ હાઉસિંગ સોસાયટીના એક નિયમો છે કે પર સ્ક્વેર ફીટ આટલા રૂપિયાથી આટલા રૂપિયા તમે મેન્ટેનન્સ લઈ શકો, એનાથી વધારે તમે લઈ ના શકો. પણ ઘણા બધા એવા ઓનર્સ છે કે જે બોમ્બે, બરોડા કે આઉટ ઓફ ઇન્ડિયા કે દિલ્હી સાઈડ રહે છે અને અહીંયા ઇન્ડિયામાં, અમદાવાદમાં ઇન્વેસ્ટ કરે છે, તો એ લોકોને માથાકૂટોમાં નથી પડવું હોતું. એટલે સોસાયટીના કમિટી વાળા એવું કહેતા હોય છે કે ભાડે આપ્યું તો 3 રૂપિયાની જગ્યાએ આપણે 4 રૂપિયા મેન્ટેનન્સ લેશું. પીજીમાં કે બેચલર્સમાં આપ્યું તો આપણે 4 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા પર સ્ક્વેર ફીટ મેન્ટેનન્સ લેશું. તો પીજી ઓનર પણ એક સમયે રેડી થઈ જાય છે 5 રૂપિયા મેન્ટેનન્સ પર સ્ક્વેર ફીટ આપવા માટે, કારણ કે એ પીજી ઓનરને પીજી ચલાવવા માટે માર્કેટમાં સોસાયટીના રહીશો મારફત જે વિરોધ થાય છે એટલે ફ્લેટ નથી મળતા, માટે આ ફ્લેટોના ભાડા એટલા હાઈ વયા ગયા છે પીજીમાં અથવા તો બેચલર્સને રહેવા માટે. ઓકે, ઠીક છે. આશીષ, હવે તમને પૂછવું છે કે આ બધી જ વાતોમાં જે લોકો જેન્યુઅલી ભણી રહ્યા છે, જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે અને જોબ કરી રહ્યા છે, એ લોકો કેટલા પીસાય છે? આમાં કૃણાલભાઈ વાત કરી એમ જેમ કે રેન્ટને લઈને પણ ઘણી મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને પડે છે,
અને જેમ કે ગર્લ્સને આપે તો રેન્ટ ઓછો હોય છે અને જેમ બોયઝને આપે તો રેન્ટ વધારે કરી આપવામાં આવે છે. અને આવું બીજું આપે ક્યાંય ફેસ કર્યું છે? ક્યાંય આપે જોયું છે આવું કે બોયઝ માટે વધારે રેન્ટ? હા, મેં જોયો છે. ઓકે, હા, ઠીક છે. મેં જોયો છે, જી, એ પ્રમાણે જ વાત કરું છું. ઓકે, આગળ વધો. બીજી વાત એ કે વિદ્યાર્થીઓ અને પીજીમાં રહેનારા વ્યક્તિઓ બહારથી અભ્યાસ અર્થે આવતા હોય છે, એને કઈ પોતાના પરિવાર માટે કઈ કરી છૂટવાની ભાવના હોય ત્યારે અહીંયા આવતા હોય કે શહેરમાં કે હું કઈક કરીને જાઉં અને મારા ફેમિલી માટે કઈક કરું. તો પછી એનો જ છોકરો જેમ કે પાડોશી હોય એનો છોકરો પણ કઈક બહાર જવાનો છે, એ પણ કઈક બહાર પીજીમાં કે રહેવાનો છે, તો તમે એને ઈ જોઈ અને તમે વિદ્યાર્થી સાથે વર્તન કરો તો સારું રહે. એ પ્રમાણે મારી વાત છે. ઠીક છે હાર્દિકભાઈ, જે રીતે હમણાં જ આશીષ સાથે વાત કરી એવી રીતે આપ કહી રહ્યા છો, આ બધામાં જે લોકો જેન્યુઅન છે એમનો શું વાંક છે? મેડમ, બધા રહેતા હોય તો કોઈ બધાની સામે બધાને કમ્પ્લેન કરવું સામૂહિક એ વાત નથી. વસ્તુ એ છે કે જે કેરી બગડેલી છે આપણે એની ઉપર વાત કરીએ છીએ કે જે ન્યુસન્સ કરી રહ્યા છે એની. અમારી સોસાયટીનો હું તો દાખલો આપીશ કે અમારે તો જે તમારી સોસાયટીમાં, એક મિનિટ, હું આપની વાત સાંભળું છું, પણ તમારી સોસાયટીમાં જે લોકો બબાલ કરી રહ્યા છે, જે આવા અસામાજિક તત્વો છે આપના મતે, એને હટાવવાની આપ વાત કરી રહ્યા છો કે આખું પીજી કલ્ચર જ આખી સોસાયટીમાંથી પીજીના બધા છોકરા છોકરીને હટાવી દો? આપની શું માંગ છે? અત્યારે તો પરિસ્થિતિને અનુકૂળ અમારી કમિટી અને જે સોસાયટીના કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યો છે એમની એક જ રજૂઆત છે કે બધા પીજી પહેલા તો નીકળી જ જવા જોઈએ, કારણ તો કે જે પછી આપ રીતે કહી અમે રહ્યા છો કે સડેલી કેરી, તો પછી આની સજા બધાને શું કામ આપો છો? હવે અમે એક એકને શોધવા જવું અમારું કામ પોલીસનું તો નથી ને મેડમ. અમને કોઈ કોઓપરેટ કરે, પોલીસ કે કોઈ કોઓપરેટ કરીને શોધીને આપે કે ભાઈ આ સારા છે તો ભાઈ અમે રાખવા માટે તૈયાર, પણ અમે બી નોકરી ધંધાવાળા માણસો છે ને, અમે એ બધી વસ્તુ હાથમાં લઈશું અને ઓનર જે ઇન્વેસ્ટર છે એ શાંતિથી બીજી સિટીમાં આરામથી એનું રેન્ટ ખાય અને અમે અહીંયા શું ઘર લઈને સજા ભોગવવા માટે અમે ઘર લીધું છે એવું કહેવા માંગો છો તમે? શું અમે જ એનો ભોગ બનીએ? ના, ના, હું અમે એમ નથી બધાની કહેતી જવાબદારી આપણે લઈએ, લોકો અમે હું બધી બિલકુલ કેરીઓ સારી છે કે ખોટી છે અમે જસ્ટિફાઈ કરીએ. એ ક્યાં સુધી, એ કયા લેવલ સુધી? અત્યારે તમને ખ્યાલ હશે, એ તમને ખ્યાલ હશે, નવું ઘર લઈએ તો અમે દસ્તાવેજની ફી કેટલી ભરીએ છીએ, અમે સડક માટે ટેક્સ કેટલો આપીએ છીએ, તો શું બધું નાગરિકો જ બેઠે? ના ના મેડમ, બધું નાગરિકો જ બેઠે. એમ કહું છું કે તમે હટાવવાની જ વાત કરી દો છો. આખું અમદાવાદ, આખું મહાનગર, સુરત, હું આખા અમદાવાદની વાત નથી કરી રહ્યો. અમારી સોસાયટીમાં જે પ્રશ્ન ચાલે છે અને જે રીતે અમે ત્રસ્ત થઈ રહ્યા છે, અમે જે ભોગવ્યું છે, અમે જે સહન કર્યું છે એની વાત કરી રહ્યો છું. મેડમ, તમે જનરલાઇઝ ના કરો તો સારું છે. અને અમારા માટે તકલીફની વસ્તુ એ છે કે અમે બધા નોકરી ધંધા છે. આજે સવારે 7 વાગે અમે ઊંઘવા મળ્યું છે, અમને 4 વાગ્યા સુધી અમે પોલીસ સ્ટેશન ઉપર હતા, રાઈટ? હવે અત્યારે બપોરે 3 વાગે પોલીસ આવીને કહે છે કે આવો તમે અમને રજૂઆત કરવા માટે આવો. તો શું અમે નોકરી ધંધા છોડીને આ જ કામ કરવા માટે અમે દિવસો દિવસ કે ચાલીશું? બીજી વસ્તુ જે કૃણાલભાઈએ મુદ્દો ઉઠાવ્યો કે તમારે કમિટીએ જઈને વેરીફાઈ કરવું જોઈએ, બરોબર છે, એ વેરીફાઈ કરવા માટે રાતે 3 વાગે લોકો સામાન શિફ્ટિંગ કરે છે. તો શું અમે વોચમેન બનીને નાગરિકો એના માટે પૈસા આપ્યા છે? અમે મેન્ટેનન્સ એના માટે લઈએ છીએ કે અમે પોતે ત્યાં ઉભા રહીએ? સિક્યુરિટી વાળાને મારીને ભાગી જાય છે લોકો. તો સિક્યુરિટી શું માર ખાવા માટે આવવાની છે અમારી સોસાયટીમાં? અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ સિક્યુરિટી એજન્સી તૈયાર નથી કોઓપરેટ થવા માટે, કારણ કે ન્યુસન્સ વધી રહ્યું છે. હું બહુ ખોટો કે સારો શબ્દ વાપરું છે હું નથી કહું, પણ આ ગુંડાગીરી જે વધી રહી છે, જે ગેંગ કલ્ચર વધી રહ્યું છે. મેં તમને કીધું ને કે છોકરાનો અભ્યાસ તો 4 વર્ષમાં પતી જાય છે, એના પછી પણ 2 વર્ષ સુધી એ લોકો અહીંયા રહેતા હોય છે. તો તમને શું લાગે છે જેન્યુઅન સ્ટુડન્ટ છે એ સારી એક્ટિવિટી કરતા હશે? તો વી કેન નોટ જસ્ટિફાય ઈચ એન્ડ એવરીથિંગ બાય જનરલાઇઝિંગ ઇટ. નહીં, હું સ્ટુડન્ટ અને જોબ કરતા એ બંનેની વાત કરી રહી છું. પીજીમાં તો બંને લોકો રહે છે ને, જેમનું ફેમિલી નથી, ફેમિલી દૂર રહે છે. પણ આપણે એઝ અ સમાજ આપણે એવી વ્યવસ્થા કેમ ના, જેમ તમે મને સવાલ પૂછ્યો કે કાલે તમારા ઘરના છોકરાઓ મોટા થઈને જશે તો આપણે બધા સામૂહિક રીતે કોઈ એવું ના વ્યવસ્થા કરી શકીએ કે યુનિવર્સિટી કે સરકારને આપણે ના રજૂઆત કરી શકીએ કે જે ભણવા માટે બહાર જઈ રહ્યું છે એને પ્રોપર હોસ્ટેલ કે ડેડિકેટેડ પીજી એરિયા જે રેસિડેન્સથી દૂર હોય, જેથી કરીને હું આવનારા મતલબ હરેક 1-2 દિવસે દરેક સોસાયટીમાં કોઈનો કોઈ આવો પ્રશ્ન થતો જ હોય છે. પોલીસ સ્ટેશનમાં જાઓ ત્યારે પોલીસ વાળાને પણ એવું છે કે ભાઈ આ તો રેગ્યુલર પ્રશ્ન છે. તો શું સરકાર કે આ બધા જે કમિટી મેમ્બર્સ છે કે જે આ હોટલ સંચાલન કરે છે એ લોકો કોઈ પરમાનન્ટ સોલ્યુશન ના લાવી શકે? શું ખાલી નાગરિકો જ પીસાવાનું આના માટે? અને શું નાગરિકો જવાબદાર છે કે આના માટે અરેન્જમેન્ટ કરે? આપણે કમ્યુનિટી એઝ અ સોસાયટી એઝ અ સમાજ એનું કોઈ સોલ્યુશન લાવવું પડશે ને. ક્યાં સુધી જે લોકો નવો ફ્લેટ લે છે, અને મેઇન મુદ્દાની વાત એ છે કે જે નવો ફ્લેટ હોય છે એમાં જ આ બ્રોકર્સ જે છે, રિયલ એસ્ટેટના એજન્ટ જે છે, એ લોકો એમનું જાડું માર્જિન ખાવા માટે એ જ સોસાયટીઓને ટાર્ગેટ કરે છે. અને અમારા ગોદરેજની પર્ટિક્યુલર વાત કરું તો અમારા જે ઇન્વેસ્ટર છે, હું વર્ડ વાપરીશ ઇન્વેસ્ટર, રીઝન ઇઝ એ લોકો એક પણ વાર એમની એકચ્યુઅલ પ્રોપર્ટી જોવા માટે આવ્યા નથી.
તો એ લોકો કેવી રીતના સમજશે કે શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે. કૃણાલભાઈ, આ મુદ્દા પર આપની પાસે પૂછવું છે કે જો પૈસા 2-5 હજાર વધારે આવી જશે, આ બધી વસ્તુ ચલો એક સાઈડ પર મૂકી દો, પણ બીજી વસ્તુ જેને પૂંજી ભેગી કરી છે, ઘર લે છે, એમને રોજને રોજ આવી વસ્તુઓ સામે આવે તો પછી એ લોકો ક્યાંક બોલવાના જ છે. આમાં કેવું છે કે રોજને રોજ આ વસ્તુઓ એક જ સોસાયટીમાં કોઈ દી બનતી નથી હોતી. હાર્દિકભાઈ કીધું કે અમે જયારે પોલીસ સ્ટેશન પોલીસ વાળા એવું કહે છે કે આ મુદ્દાઓ તો રેગ્યુલર છે, પણ પોલીસ વાળા આખા વિસ્તારનું એક પોલીસ સ્ટેશન છે, એની પાસે આવા ઘણા મુદ્દાઓ આવતા હોય છે. પણ આજે હું ચાંદખેડાની વાત કરું તો સેલ્સો એક્ઝોટિકા કરીને એક સોસાયટી છે, ન્યૂ પોદાર સ્કૂલની પાછળના ભાગમાં સોસાયટી છે, તો ત્યાં ઓલરેડી ફ્લેટમાં પીજી ચાલે છે. તો મને નથી ખબર કે છેલ્લા હું ત્યાં 5 વર્ષથી પીજી ચલાવું છું, પણ એ સોસાયટીમાં મારા છે પણ બીજા 2-3 લોકો ચલાવે છે પીજી, અને ટોટલ 18 ફ્લેટ પીજીમાં ચાલી રહ્યા છે. પણ એ સોસાયટીમાં મારા દીકરા મતલબ રહેનારા છોકરા છોકરીઓની કે બીજા કોઈ પીજી સંચાલકની સોસાયટી સાથે બબાલ થઈ હોય, કારણ કે સોસાયટીનો રૂલ્સ બહુ સ્ટ્રિક્ટલી અને એક કોમન છે કે ભાઈ તમે આવો છો, તમારો એગ્રીમેન્ટ આપો, પોલીસ વેરિફિકેશન, જે દીકરા દીકરી જાય છે, જેનું ભણવાનું પૂરું થઈ ગયું છે અથવા તો એને બીજા પીજીમાં શિફ્ટ થઈ જવું છે, તો તમે નવું એગ્રીમેન્ટ કરીને સબમિટ કરાવો તો જ તમારો સામાન ઉપર જશે. હવે રાતે 3 વાગે સામાન શિફ્ટ કરે છે એવા લોકો પણ હશે, ના નથી મારી પાસે સમયનો અભાવ છે ખૂબ ટૂંકમાં. એ વસ્તુમાં એવા 100 માંથી કેટલા 1 કે 2 જણા, બાકી તો જેન્યુઅનલી લોકો છે પીજીમાં રહેવા આવે છે, એ ટાઈમ એક પ્રોપર ટાઈમે આવે છે, થેલા થેલી લઈને આવે છે, સુટકેસો લઈને આવે છે, તો સિક્યુરિટી એને કેમ સ્ટોપ નથી કરતી કે તમારું એગ્રીમેન્ટ ક્યાં છે? બિલકુલ, એટલે સતર્ક રહેવાની અહીંયા ખૂબ વધારે જરૂર છે. સોસાયટીને જરૂર છે કે આપણી સોસાયટીમાં સૌ કોઈને, અને સામે પીજીના છોકરાઓ છે એમને પણ થોડીક એક મર્યાદા રાખવી જોઈએ. પરિવારની સામે રહી છે, એક ફેમિલીના લોકોની સામે રહી છે, તો મર્યાદા તો અહીંયા ચોક્કસ હોવી જોઈએ. ત્યારે જ રહી શકે છે કે જ્યારે આપણે સાથે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે બાજુમાં રહેનારો દીકરો સામે બંને બાજુથી એ પ્રકારનું એ વર્તન હોવું જોઈએ, ત્યારે જ આ ગાડું સરખી રીતે ચાલવાનું છે. બે પૈડા. આપ સૌનો આભાર વીટીવીના મહામંથન કાર્યક્રમમાં અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. તો પીજી કલ્ચરની સામે વાંધો શું છે, આ સવાલ અમે ઉઠાવી રહ્યા છે, અને જે રીતે ચર્ચા થઈ, જે રીતે વાત થઈ, ગાડાના બંને પૈડા એટલે કે પરિવાર અને સાથે જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, જે જોબ કરવા માટે આવી રહ્યા છે, એક સાથે ચાલશે તો સુમેળભર્યું વાતાવરણ રહેશે, કારણ કે આવા મુદ્દા સતત વધી રહ્યા છે, અને આ મુદ્દા જેટલા વધી રહ્યા છે, સામે આવી રહ્યા છે, જેટલા સિમ્પલી રીતે, એટલા જ ગંભીર મુદ્દા પણ કહી શકાય.